અને તમે શું માનો અમે પ્રોગ્રામ ચાલુ કરી એટલે બધા પ્રોગ્રામમાં ટાઈમ આવે એમ નહીં. અમુક 9:30 આવે, અમુક 10 વાગે આવે, અમુક 11 વાગે આવે, અમુક બજારમાં રાતે 12 વાગે હામાં મળે. લે પતી ગયું નહીં, માઇક લઈને અમે તારી ઘરે આવીએ ભાઈ, તારી બા ને તારા બાપા ને તારા હોન બધાને સામે અમે બોલીએ ત્યાં. હવે એવા પ્રોગ્રામ થાય જોજો તમે, તને ઘરે બોલાવી લો ને મોલ શું જોઈએ પૈસા ને. એટલે એ છોકરો બેઠો હોય છે, હૂતો ને હૂતી બેઠા છે ને, ભાભાન માડી બેઠા છે ને, સામે અમારે બોલવાનું. હવે એવા જ પ્રોગ્રામ થાય, 1:30 વાગે હામાં મળે, પતી ગયું. ટાઈમ હોય યાર. હવે તમે જુઓ પ્રોગ્રામ ટૂંકા થતા તેને કર સવારે 5 વાગે પ્રોગ્રામ થતા પૂરા. હો વાત ઈ કરતા હતા કે એક ગામમાં ગયા ને તો 2-3 જણા પી ગયેલા કે હાલો જલ્દી ચાલુ કરો પ્રોગ્રામ. તો મેં ગામના સરપંચને બોલાવ્યા. મેં કીધું સરપંચ આમ જો 7-8 જણા પીને બેઠા આગળ, 7-8 જણા. મને કે શું છે? મેં કે 7-8 જણા દારૂડિયા દારૂ પીને બેઠા, એને વાહે બેહાડજો, એને બારા કાઢો. તે સરપંચ મને શું કે ખબર? તો હું બેવું કે હું એ ગયા હો. પછી ખબર પડી સરપંચે ચાંટો પાણી ભેગા ભેગ લઈ ગયા. વાયડું સીપડા ગળવા મળે ને કરું હું. પણ મજા આવે તમને કહું છું, મને જેદી પ્રોગ્રામમાં આમ કાઠિયાવાડી ડાયરો મળે ને આપણા સાંભળે ને આપણને એની બહુ મજા આવે. આપણા ગુજરાત સૌરાષ્ટ્રની ધરતીમાં અમુક ધર્મસ્થાન, અમુક વ્યક્તિ, અમુક બહુ સારું વખણાય છે. એ શું વખણાય તમને કહું. મોજ આવે તો હાકલો કરજો, એથી વધારે મોજ આવે પડકારો, એનાથી વધારે મજા આવે ખીચામાં હાથ નાખજો, દેકારો નહીં કરતા. હા એ તો અમારે ઘેરે હોય. આ જો દીકરીઓ, આ નાના છોકરા બાળકો રમે ને હું જોઈને રાજી બહુ થાવ. આ બહેનોને ધન્યવાદ છે કે અત્યારનું આવડું છોકરું છે. આ જો વડીલો બેઠા તમને કહું, અમે એવડ્યા હતા ને તે આટલા સોખા નહોતા. આને તેડવાનું મન થાય એવા રૂપાળા. તમે જો આ કેવો જો, વાવ એકદમ ક્યુટ લાગે છે, કૃષ્ણા લાગે છે. ધીરુભાઈ છોકરાને વહુ બોલી હતી ને, એ ધીરુભાઈ છોકરાને વહુ બોલે તો વાયરલ થાય, અમે બોલી ભડકો થાય. હા એકદમ કૃષ્ણા લાગે છે. પણ અનંતના ઘેરેથી જે બાયુ છે એ નવી વહુ છે. અને વહુ છે એ પરિવારમાં દીકરી જ કહેવાય. આજ પ્રતાપગઢ ગામનો પ્રોગ્રામ છે, એના માધ્યમથી આપણે એમને કહી દઈએ કે બેન તને બાળક કૃષ્ણા લાગે છે એટલું નહીં, મારા ભારત દેશનો ગમે એ બાળક હોય, ગરીબનું હોય, કરોડપતિનું, એના માથે મોરપીસ બાંધો એટલે એ કાનુડો જ લાગે સાહેબ. મારા ભારત દેશનો બાળક ગરીબ હોય, આ દીકરો નાનો રમે છે, આને ખાલી માથે મોરપીસ બાંધી દો અને એના હાથમાં એક વાંસળી આપી દો, કડે કંદોરો બાંધી દો એટલે એ તમને કાનુડો જ લાગે. અહીંયા દીકરીઓ રમે છે એને માથે ચૂંદડી ઓઢાડો એટલે એ રાધા જ લાગે, એ દુર્ગા જ લાગે સાહેબ. ભારત દેશની દીકરી છે. चंदन है इस देश की मिट्टी और तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा और हिंदुस्तान का हर बच्चा शाम है, हिंदुस्तान का हर बच्चा शाम. આ માં હોય ને દરેક માને એનો દીકરો કાનુડો જ લાગે. દુનિયાની દરેક માં પોતાના દીકરાને કાનુડો જોવા માંગે છે, પોતાના ધણીને કાનુડો નહીં બનવા દે. હું છે અહીંયા જો ઓલા ભાઈ કેવા દાંત કઢે બિચારા હલવાણા છે. હા અમુક ને દુઃખ આમ જો લેર કરજો, બધાને ઘરે એવું જ હોય ભાઈ. હું અહીંયા બોલી શકું, મારી ઘરે આવો ટુવાલ પહેરીને ટાંકો ભરતો હોય. હા હું કહી દઉં છું ને બીજા કલાકારો કહેતા નથી, એટલો ફરક એમ. અને આ લાઈવ થાય છે ને તો અમારે ઘરે લાઈવ થાય ભાઈ. કાંઈ વાંધો નહીં. અમારે વાઘાણી સ્ટુડિયો એમની આખી ટીમ છે, અમારે સાયોના સ્ટુડિયો મારા મિત્ર ભદ્રેશભાઈ પાંડવ, આ બંનેને જોરદાર તાળીઓથી બધાવો. આ કચકડાની ફ્રેમમાં મઢીને 20 વર્ષ પછી અમને જોવા છે તો આવા ને આવા દેખાશું, એવા એમને શૂટિંગમાં મઢી લે છે. પણ એ બહેનોને કહું, તમારે જો આમ તમારો ઘરવાળો કદાચ ક્યાંય જાય જવા દેવા, તમારી સિવાય કોઈ ધડો ન કરે, આજે ઘરે જ આવે. વાત એ કરતો હતો કે સુરતની ભૂમિ છે. હું છે ને અમદાવાદ રહું છું. અમદાવાદ બધા જોયું છે, કેટલા બહેનો અમદાવાદ આવેલા? ઓહો ખાલી 2 જ બહેનો એવા છે કે અમદાવાદ આવેલા. શું વાંધો હોય છે અમદાવાદ આવે? અમદાવાદ બહુ સારું શહેર છે. હા આવજો બધા પોતપોતાના ખર્ચે. અમારે કાંકરિયા તળાવ બહુ સારું છે, ત્યાં જોયા જેવું. કાંકરિયા તળાવ ઉપર એક જણો ઓલો ટેટુ બનાવતો હતો, હાથે સૂંદણા બનાવે ને આપણે આપણી બાજુમાં ત્રાજવા કે હવે એને સૂંદણા કે બધા બનાવતા. હવે તો ઓછું થઈ ગયું, ટેટુ આવી ગયા. પહેલાં તો ત્રાજવા એવા આવતા કે એ કરાવ્યા હોય પછી જાય નહીં. અહીંયા એલઈડીમાં સરસ દેખાવશે એટલે ત્યાંય બધા મિત્રો જોવે છે. પણ ત્યાં અમે જેવા છીએ એની કરતાં વધારે સારા દેખાય. એની મજા છે. આ વિડીયો શૂટિંગવાળા ભાઈઓ છે ને ભાઈ, તમે જો આજથી 30-25 વર્ષ પહેલાં હગાઈ કે લગ્ન થતી ત્યારે ફોટાનો જમાનો નહોતો, વિડીયોનો જમાનો નહોતો. એ વ્યવહાર થાય જ નક્કી. એટલે એકાદો ફોટો પડાવ્યો હોય 4-5 બેનપણીઓ હારે જઈને, એને ઓલા પરબીડિયામાં પેક કરી માલપા ગુંદર હારે થૂક સોપડીને છોટાડી દીધું હોય અને ફોટો મોકલી દીધો હોય. પછી લખ્યું હોય ગડબડી અક્ષરે, મનસુખ સિવાય કોઈ ખોલે નહીં. વાહ વાહ વાહ, તમારો પડકારો એ ખખડી ગયા. મનસુખ સિવાય કઈ ખોલે નહીં. અમારું શું ડાયટું ખોલીએ ભાઈ?
એટલે એ એક જમાનો હતો ત્યારનો, ત્યારે એ અત્યારે તો જોવાનો જમાનો આવી ગયા. એટલે એક તમને કહું, મારો બોલવાનો વિષય છે. તમે મારી ભેગા હું તમારી ભેગો હશો તો બોલવાની મને મજા આવશે, તમને સાંભળવાની મજા આવશે. બેન અક્ષિતાબેન ગાતા હતા તો ભાઈ તબલું વગાડતા હતા, ભાઈ બેન્જો વગાડતા હતા, ભાઈ મંજીરા વગાડતા હતા. એમનો બધાનો સાથ હોય. હું બોલું તો એકલો, હા હું બોલું એમાં કોઈ વચ્ચે ન પડે. મોદી સાહેબની જેમ, મોદી સાહેબ બોલે તો કોઈ વચ્ચે ન પડે, ને પડે એ ન જડે. હા હવે જો હમણાં આમ જો આવવાના છે ને, આ વખતે 400 નો ટાર્ગેટ, અને હવે આવશે પછી જે બોલશે. મારા ગુજરાતની બહેનો, મારા સુરતની બહેનો પર મને ગર્વ છે. બહેનો ભાઈ, મારા સુરતની બહેનો ભૂખી રહી શકે, તરસી રહી શકે, પણ ઘડીક મૂંગી ન રહી શકે. આવી લેર કરવાની છે. બધા હામાં વૈયાવત મને મજા આવશે. આ કઈ 2-5 મિનિટનું નથી, લગભગ મારે ઝીણી ઝીણી 10-15 વાતો કરવી છે. પોણો કલાક હાલશે. વાહ, આવી ગયા. એમને તાળીઓથી બતાવો, મારું માનીને અહીં આવી આવ્યા. લગભગ બધા બાકી છે એમાંથી. ગોઠવાઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. વાતી કરતો તો જો થોડાક વડીલોય બેઠા, ભલે ઓછા બેઠા. જો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જરૂર ક્વોલિટીની છે, ક્વોન્ટિટીની જરૂર નથી. તમે થોડા બેઠા તો સમજદાર હોવ તો અમને એની મજા આવે. બાકી ઘણા પ્રોગ્રામમાં 15,000 પબ્લિક હોય, 15-20,000 પબ્લિક હોય, પછી એમાં માણા ગોતવા પડે. દાદા પબ્લિક જુદી છે ને માણા જુદા છે. ભલે થોડા હોય પણ એમાં માણા હોય, સમજી જાય, એની આખી મજા છે. વાતી કરતો તો ચૂંટણી ગઈ, ચૂંટણી ચટણીના 2 પ્રોગ્રામ થાય. લગ્નગાળો હોય એમાં એ હાલે. ચટણી ચૂંટણી એમાં સામ્યતા શું ખબર, 2માં ચમચા હોય. ચટણીમાં હોય ને ચૂંટણીમાં હોય, 2નું કામ હલાવવાનું. પણ મજાનો માહોલ છે. ત્યારે વાતી કરતો હતો કે હવે સાહેબ આવશે ને, આમાં તમે જુઓ જમાવટ જ છે. પણ એક આ મેં કેસરી ફુગા જોયા હતા ને, મને માહોલ ગમ્યો એટલે મેં કીધું, કોઈ આપણે કોઈને વખાણની વાત નથી, કોઈની ટીકાની વાત નથી. પધારો પધારો, વાહ પધારો. આપણે પ્રોગ્રામ વહેલો શરૂ કર્યો ને વહેલો પૂરો કરવાનો છે. બાકી આ ટાઈમ તો હજી અત્યારે અમારે બધા હજી આવતા હોય, અડધા કેડામાં હોય. હા 10-10:30 તો મેળ થતો હોય, અને મેળ અમારે અહીંયા જ કરવાનો હોય. ઘેરે હોય તો આ ધંધો જ ન કરીએ અમે કલાકારોને. ઘેરે જો કદાચ મેળ હોય તો આ પ્રોગ્રામ અહીંયા આવવાનું થતું જ ન હોય. પણ વાત ઈ કરતો હતો કે દેવીનાથ બાપુના સાનિધ્યમાં મળ્યા છે. ત્યારે સાહેબ નવનાથ સિદ્ધ 84ના જ્યાં બેહણા કહેવાય એવું આપણી ગુજરાતની આ પાવન ધરા, દેવીનાથ બાપુની મૂર્તિને જોઈ, એમના ચહેરાને જોઈ એવી કરુણા અહોભાવ એવો જન્મે. પણ ઈ ભગવા ભેખને જોઈને કહેવાનું મન થાય અત્યારે કે ભગવા છાયા હૈ ઓર ભગવા છાયેગા ઓર ફિર સે ભગવા હી આયેગા. હા ભલે 2-4 જણાએ નોખી તાળી પડી પણ મજા આવી. એક જગ્યાએ પ્રોગ્રામમાં હું ગયો ને, આપણે દેહમાં જ પ્રોગ્રામ ભાઈ, તે આમ બધા આવી રીતે હપીને બેઠા હતા. પણ હું બોલું સારું, કોઈ તાળી ન પડે. 2-4 જણા તાળી પાડે ને, તે ગામના વડીલ હતા કે હાય બેન કર છોકરા તાળીઓ બેન કર. ઘડીએ તાળીઓ પડે, ઓલો બોલે સાંભળી કે. પણ મેં કીધું તાળી પાડવાની છે, હું બોલું એમાં. તો કે એમ કે નહીં કે મને ક્યારનું તાળી પડવાનું મન થાય, પણ કે તું ઘડીએ સારું બોલસ ને પછી અમને તાળી પડવાની ટેવ પડી ગઈ હોય તો શું કરવું? હા બેનો, અમુક વસ્તુ ટેવ ન પડવી જોઈએ. હમણાં અમારે અમદાવાદ લો ગાર્ડન છે, તો હું એક દી નવરો હતો ને ત્યાં લો ગાર્ડન ગયો. તો એક ગાર્ડનમાં એ બે બેનો આવી, 2 બાયું. તો એક બેન બગીચામાં બાકડા ઉપર બેહવા ગયા. જોકે આમ તો બહેનોની વાતો બહુ નથી કરતો, પણ અહીંયા યાદ આવી એટલે કહું. એ 2 બાયું બાકડા ઉપર, આમ એક બેન બાકડા ઉપર બેહવા ગયા ને, તો બીજી બેન કીધું ઉભા રહ્યો, એમ કરીને બાકડો સાફ કરી દીધો. હવે બેહો એ કે. મેં કીધું બેન, આ બેન બાકડા ઉપર બેહવા ગયા, તમે બાકડો કેમ સાફ કરી દીધો? મન કે કમલેશભાઈ એ મારા જેઠાણી છે. જેઠાણી કીધું હું રાજી છું. મેં બેન તમને પગે લાગવાનું મન થાય છે. મને કે કેમ? મેં કીધું તમારા જેઠાણી બેહવા ગયા ને બાકડો સાફ કરી દીધો. આવી દેરાણી જેઠાણીનો જ્યાં હંપ હોય ને, એ ઘરમાં કળયુગે પગ ન મૂક્યો કહેવાય, એ ઘરમાં સતયુગ કહેવાય. મને કે ડાયનો થામા, એવું કાંઈ નથી. એ મારા જેઠાણી છે અને એને આજ મારી હાડી પહેરી છે. જો કેવા ખેકડ્યા. પછી ખબર પડી કે એની હાડી હાટો છે ને એની બળતરા હતી, અને જેઠાણીની કાંઈ નહોતી પડી. હા ધ્યાન રાખવું બેનો, બહુ પણ બેનોનો સ્વભાવ છે. એને હાડલો આપ્યો હોય. જા વડીલો બેઠા ને એ કહું, અત્યારે વડીલો બહુ ભાગશાળી, તમે બંધમાં આલી ગયા. હા તમે બંધમાં આલી ગયા, બહુ ભાગશાળી. બચ્ચારા અમારા જમરડા અઠવાડિયામાં 8 વાર જોવા જાય તો એ ઊંધું નાખે 15 દીમાં કે અમારે સ્વીટીને ન્યા ન ફાવ્યું તો યાર હું કવડાવું. એ આટલું સારું આવ્યું, ઘરમાં પાણીના નળ, ક્યાંય વાડીએ નથી જવું, સીમમાં નથી જવું, ભેંસું દવાની ઉપાધિ નહીં, ઘેરે સીધું દૂધ આવી જાય. કોથળીઓ લઈ આવો તોય એમ કે અમારે ત્યાં બેબીને ફાવ્યું નહીં. તો પછી ક્યાં ફાવે સાહેબ? પણ વડીલો બંધમાં આલેલા. જો તમે જેટલા લગ્ન એવા છે, જે બાપાએ નક્કી કર્યા હશે, જે લગ્ન દાદા જોયા એવા હશે, અને બે માણસ એકબીજાને જોયા નહીં હોય,
એ લગ્નને 70-80 વર્ષ વયા જાય, એમાં કોઈ દી ઊની આંચ ન આવી. અને અત્યારે તો આપણે જુવાનિયાના કેવા લગ્ન થાય ખબર? સોમવારે હામા મળે, મંગળવારે મન માને, બુધવારે નક્કી કરે, ગુરુવારે લગ્ન કરે, શુક્રવારે શંકા જાય, શનિવારે છૂટાછેડા, રવિવારે રમર ભમર, અને સોમવારે પાછી કન્યા જોવા જાય, ગમને ત્યાં ન ફાવ્યું. ટૂંકામાં હમણાં તો એક ભાઈના છોકરાને જોવા આવ્યા, છોકરીવાળા. જમાનો બદલી ગયો. જો પેલા એવું હતું કે દીકરાવાળા કન્યા જોવા જતા મુહૂર્ત્યાને લઈને કે ભાઈ અમારે દીકરીને જોવી છે. હવે જમાનો બદલી ગયો, દીકરીઓનો જમાનો આવ્યો કે દીકરીવાળા જોવા ગયા એની દીકરીને લઈને કે અમારે મુહૂર્ત્યાનું ઘર જોવું છે, મુહૂર્ત્યાનું ઘર બાર જોવું, એનો કુટુંબ પરિવાર જોવો છે. તે છોકરાવાળા જઈ આવ્યા, પછી છોકરીવાળા આવ્યા. એટલે છોકરીને બાપાએ બધા ભેગા થઈને કીધું કે અમને છોકરો ધ્યાનમાં નથી આવ્યો. એટલે છોકરીને પપ્પાએ કીધું કે હું છોકરાના બાપાને કહી દઉં કે તમારો દીકરો અમને નથી ગમ્યો. તો પછી બેઠા, ચા પાણી પીધા. પછી છોકરીના બાપાએ છોકરાના બાપાને એવું કીધું કે અમને તમારો દીકરો નથી ગમતો. છોકરાના બાપા કે અમને નથી ગમતો, હું ટીસી નાખવો? હા, ગમતો તો અમને નથી, પણ રાખવો પડે છે. એટલે જીવન એવું જીવું કે આપણા માવતરને જીવન ગમે. અને તમે જુઓ, આજ બેઠા મને મજા આવી કે આજ કોઈ વ્યસન વાળું નથી ઉસ્તાદ. નકર આપ ભલે થોડા બેઠા, ગામ સંસ્કારી છે એટલે, બાકી તમે હું મને આટલા શાંતિથી પ્રોગ્રામમાં બે, અમે પ્રોગ્રામ શરૂ કરીને જાય તો 2-3 જણા ડીઝલ ટાંકી ફૂલ કરીને આવ્યા હોય. ડીઝલ ટાંકીમાં સમજો ને, એમ કેટલા વાગે ચાલુ કરવાનું છે. જો કે અહીંયા સુરતમાં તો કોઈ નથી પીતું દિયાતમાં સુધી, ઈ અમુક ઓલી બાજુ વાળા લઈને. અહીંયા તો કોઈ માવાય નથી ખાતું. કાગળિયા પીડાય તો મોટા વરાસાથી ઉડીને આવ્યા છે. નહીં, અહીંયા કોઈ નથી ખાતું પીતું. પણ સાહેબ એટલું કહી દઉં, મને ખબર છે પ્રતાપગઢ ગામ છે, હું તમારા ગામમાં આવી ગયો છું. હા, ગામમાં એવી હસ્તીઓ છે સાહેબ. ગામ એવું ઉજળું ગામ છે. એટલે દેવીનાથ બાપુના સાનિધ્યમાં બેઠા એટલે યુવાન મિત્રોને કહી દઉં, હું કોઈ વખાણ કરવાની વાત નથી કહેતો, જે સમાજ સામે બેઠો એને વખાણ કરી નહીં. પણ મને એટલી ખબર છે કે સમાજ છે ને 18 વર્ણ, એ અમારા કલાકારો માટે અમારો અન્નદાતા કહેવાય. એટલે જેની સામે બેઠા હોય ત્યાં એકાદી વાત તો એવી કરવી જ જોઈએ કે યુવાન મિત્રોના જીવનમાં ઉતરે. સાહેબ, લોક સાહિત્યમાં અમારો દુહો છે પટેલ સમાજ માટે કે કલ્પનાના ઘોડે ચડે નહીં કણબી, મૃગજળની પાછળ પડે નહીં કણબી, અને પરસેવાનું બનાવીને પીવે અમૃત, અને જગતમાં કોઈને નડે નહીં ને ઈ કણબી. સાહેબ, આ દુનિયામાં કોઈ દી કોઈને નડે નહીં, પરસેવાનું બનાવીને પીવે અમૃત. એટલા માટે વ્યસનની વાત કરી. મિત્રો, દેવીનાથ બાપુના સાનિધ્યમાં બેઠા છો, કદાચ તમને કાંઈ નાનું મોટું વ્યસન હોય ને તો આવી પુણ્યતિથિ નિમિત્તે મળીએ ને ત્યારે વ્યસન બાપુના ચરણોમાં મૂકી દેજો. નાના મોટા વ્યસન તો ઠીક, પણ એવું કોઈ વ્યસન ન કરતા કે બોટલ કી શરાબ में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. बोतल की शराब में क्या रखा है, आज चढ़ी तो कल उतर जाएगी. तू मेरे देवीनाथ बापू के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी. એક વાર સાધુના નામની પ્યાલી પી લ્યો સાહેબ, તમારે બીજા નશા કરવાની જરૂર ન હોય. અને નશો તો હોય તો કેવો હોય? હું કેનો દીકરો છું, મારો બાપ કોણ, મારું ગામ કોણ, મારો સમાજ કયો, મારે શું કરાય, મારે શું ન કરાય, વિચાર તો કરો સાહેબ. આ ધૂન સેવા મંડળ આદેશ ગ્રુપના યુવાનો જે કામ કરે છે, બધાય નવલોયા છે, બધામાં તાકાત છે, બધાના ખિસ્સામાં રૂપિયો છે. સાહેબ, દુનિયા જલસા કરે એમ એને જલસો કરવાનું મન થાય, પણ હાથમાં કડતાલું લઈને બજારમાં સાહેબ નાચવા મળે, એ ગવત્રી માટે થઈ અને એ ગાયું માટે થઈને. વિચાર તો કરો, એ બધાય ઘરબાર વાળા છે. કદાચ આવામાં દઈ ન કહો તો કાંઈ નહીં, પણ આવું કામ કરતા હોય એમાં ભેગા બેસજો, તોય તમારી ઉપર સાધુના આશીર્વાદ મળશે, તોય તમને ગવત્રીના આશીર્વાદ મળશે. બાકી અત્યારે સારું થતું હોય માણસ બોલવામાં રાજી નથી. ઈ બસ હવે આપણે ખાઈ નીકળી જવાનું હોય.